પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનનો અમરેલીના વડિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કપાસ, મગફળી સહિતના મોટાભાગના રોકડિયા પાકો સદંતર નિષ્ફળ ગયા છે, ફેલ ગયા છે અને જેના કારણે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અથવા તો પાક ધિરાણ માફ કરવામાં આવે તે પ્રકારની ખેડૂતોની માગણી છે અને તેના જ સમર્થનમાં હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનનો અમરેલીના વડિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં તેમને જે મગફળી અને કપાસ કે જે વરસાદના કારણે બગડી ગયા છે તે એક ટોપલામાં ભરી ખેડૂતોની હાજરીમાં બળદગાડા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આ બધી જ વસ્તુ સુપરત કરીને 12 મુદ્દાઓ રજૂ કર્યા હતા અને આગામી સમયમાં જો ખેતીને બચાવવી હોય તો ખેડૂતોને આ પ્રકારે સહાય થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં અમરેલી જિલ્લાના અલગ અલગ જે સાવરકુંડલા સહિતના જે વિસ્તારો છે, રાજુલા છે, અમરેલી છે, તે તમામ જગ્યાએ છે, લીલિયા છે, આ બધા જ વિસ્તારોમાં છે તે આ ખેતી બચાવો આંદોલન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। ત્યારે આ તકે મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે શું કહ્યું આવો સાંભળીએ। કણ વાવી પરસેવાના ટીપે મણ સિંચીને જગતનું પેટ ભરનારો જગતનો તાત આજે કમોસમી માવઠાથી રાન પાન થઈ ગયો છે। જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। ખૂબ સારા વરહની અપેક્ષા વચ્ચે કમોસમી માવઠાના કારણે કપાસ, મગફળી, સોયા સહિત તમામ ખેતી ઉપજો ધૂળધાણી થઈ ગઈ છે, સંપૂર્ણ નાશ થઈ છે અને મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય। વરસના છેડા કેમ ભેગા થાય એની ઘરે ઘરે ચિંતા સતાવી રહી છે। ત્યારે જગતના તાતને જીવાડવા નાત જાત ભાતના વાડાઓથી ઉપર ઉઠી રાજકીય દીવારોને તોડી અને ખેતી બચાવો સત્યાગ્રહનો આજ વડિયાના પાદરમાં શુભારંભ થયો છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો આ કાર્યક્રમની અંદર ખેડૂતોની વેદનાને અમે સૌએ સાંભળી છે। કેટલાય ખેતરોએ જઈ અને એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પાક નુકસાનીનો સર્વે કર્યો છે અને પછી એવું લાગ્યું કે જે ખેડૂતોના ખંભે રાજ કરનારી સરકાર આજ ખેડૂતોને જરૂર પડી ત્યારે ઋણ ચૂકવવાનો સમય છે, તો આપણે આ સરકાર સૂતેલી સરકારને ઢંઢોળીએ। એ સૂતેલી સરકારને ઢંઢોળવા ખેડૂતોના અધિકારનું જે પાક નુકસાની વળતર છે, વીઘે અંદાજિત 50,000 જેવો ખર્ચો થયો છે, ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે। ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે। ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી, ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના 10-12-15 લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના 2-5-10 લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય? થશે। મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈ અને સરકારનો કાન આંભળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે। એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદરથી કાદવ સાફ કરી નાખશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ખેડૂત સત્યાગ્રહ નામ એટલા માટે આપ્યું છે કે 5 વર્ષથી અતિવૃષ્ટિમાં ખેડૂત ખેતી કરતો બંધ થયો, પાયમાલ થયો છે। આ વખતે મારા જાહેર જીવનની સાથે મારા જન્મ પછી 12-13 વર્ષની ઉંમરથી બધું યાદ હોય, ક્યારેય ખેડૂત ઉપર એટલી યાતના કે વેદના થઈ નથી। ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં રેડી હતો, સીધો યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો છે, ત્યારે સરકાર માય બાપ કહેવાય। સરકારને બિન રાજકીય રીતે વિનંતી કરીએ છીએ અને નિવેદન પણ કરીએ છીએ કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે, કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી, કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી। અન્ય કંપનીઓ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના 19 લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે, આપણા પોતાના વડાપ્રધાન છે,
માં પીરસનારી મોસાળે જમણવાર. ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર દેશમાં હતી, ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઇઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા. અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો. અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું, સન્માન કરશું. ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્ન સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છે. 8 તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે. ખેડૂતને એકવાર ઊભો કરવો જરૂરી છે. અમે અમારો રાજધર્મ નિભાવીએ છીએ, અમારી ફરજ નિભાવીએ છીએ અને ફરજના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરીશું. તો આ ઉપરાંત બીજા એક સમાચાર સાવરકુંડલામાંથી સામે આવી રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં બેનરો લાગ્યા છે અને બેનરો છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના. આ બેનરોમાં એવું લખેલું છે કે ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર. કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી અને દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરત વરાછાના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી ઉર્ફે કુમારનો ખૂબ ખૂબ આભાર. અને નીચે લખ્યું છે કે ખેડૂત પરિવાર સાવરકુંડલા. બાજુમાં કુમાર કાનાણીનો ફોટો પણ છે. આ રીતના બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે, કેમ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલાના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમને આ બેનર બાબતે કોઈ જ પ્રકારની જાણકારી નથી. અને બીજી તરફ આ જે બેનરો છે એ કોંગ્રેસે લગાડ્યા છે અને રાજકીય સ્ટન્ટ છે એ પ્રકારની પણ એક ચર્ચા વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને એમાં તેમણે કહ્યું હતું કે અન્ય ખર્ચાઓ બીજા જે છે એ ઘટાડી અને ખેડૂતને દેવા માફી આપવી જોઈએ અને દેવા મુક્ત ખેડૂત બનાવવો જોઈએ. આ પ્રકારની રજૂઆત અનેક ધારાસભ્યો વિપક્ષના અને સત્તા પક્ષના છે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરંતુ હવે અહીંયા અસમંજસની સ્થિતિ એવી છે કે કુમાર કાનાણીના આ બેનરો જો હટાવવામાં આવે તો પણ વિવાદ સર્જાય એમ છે અને રાખવામાં આવે તો પણ વિવાદ સર્જાય એમ છે. એટલે અત્યારે સાવરકુંડલામાં કુમાર કાનાણીના પોસ્ટર કોને લગાવ્યા તેને લઈને અત્યારે ચર્ચાનો વિષય છે અને રાજકારણ ખૂબ જ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસની જે આ ખેતી બચાવો આંદોલન છે તે આગળ ચાલી રહ્યું છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે તેને સમજીને સરકાર દ્વારા કેવા પ્રકારની સહાય કરવામાં આવે છે. નમસ્કાર.